આપણે ત્યાં કહેવત છે કે મફતનું લીધેલું પચતું નથી. મહેનતનો સૂકો રોટલો પણ મીઠો લાગે છે. તમે તમારી કાબિલિયત બતાવવા મહેનત કરો તો તમને માન સન્માનની સાથે સારું પદ પણ મળે. પણ જો તમે વગર મહેનતે પદ લો તો એ તમને મળી તો જાય, પણ એમાં તમને ક્યાંય માન, સન્માન, પ્રતિષ્ઠા ન મળે. આવું જ કંઈક સુરતના બિનહરીફ સાંસદ મુકેશ દલાલ સાથે થઈ રહ્યું છે. સાંસદ મુકેશ દલાલને પણ વણ માંગી ખુરશી તો મળી ગઈ, પણ માન, મોભો, પ્રતિષ્ઠા નથી મળી. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. સુરતના હાલના સાંસદ અને પૂર્વ સાંસદ વચ્ચે ઓફિસની જગ્યા માટે ખેંચતાણ ચાલી રહી છે, જેને કારણે કલેક્ટરની હાલત અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે. નિયમ મુજબ સાંસદને તેમના વિસ્તારમાં ફેસિલિટી સેન્ટર માટે સરકારી જગ્યા પણ મળતી હોય છે. હાલ આ જગ્યા પર પૂર્વ સાંસદ દર્શના જરદોશનો કબજો છે. સરકારી ઓફિસ મેળવવા બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને 2 વખત લેખિત અને 1 વખત મૌખિક રજૂઆત કરી અને માંગણી કરી. આ પછી કલેક્ટર દ્વારા પૂર્વ સાંસદ દર્શના જરદોશને ઓફિસ પરત કરવા વારંવાર પત્ર લખવામાં આવ્યો, છતાં કોઈ જ જવાબ નથી આપવામાં આવતો. દર્શના જરદોશ તરફથી કોઈ જ પ્રત્યુત્તર પણ નથી મળી રહ્યો અને તેઓ ઓફિસ ખાલી ન કરતા હોવાથી અત્યારે વિવાદ વકરી રહ્યો છે. બંને વચ્ચે સરકારી ઓફિસ માટેની ખેંચતાણમાં કલેક્ટરની અત્યારે સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ ગઈ છે. કલેક્ટરના માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ ઓફિસ ખાલી કરી આપવા પૂર્વ સાંસદના પીએને પત્ર લખવામાં આવ્યો. પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આપશ્રીને જગ્યા ખાલી કરવા વિનંતી કરી છે, પરંતુ હજુ સુધી આપે કચેરીને સુપરત નથી કરી. ત્યારે સાંસદ મુકેશ દલાલ દ્વારા વારંવાર જગ્યાની માંગણી માટે પણ પત્ર લખવામાં આવ્યો છે. આ જગ્યા હાલ સાંસદને ફાળવવાની છે, જેથી જગ્યા તાત્કાલિક ખાલી કરી આપવા વિનંતી છે. સાંસદ મુકેશ દોશીએ પણ કહ્યું છે કે મેં ખુદ 2 અરજીઓ કરી છે અને કલેક્ટરને પણ કહ્યું છે આ બાબતે, પરંતુ કલેક્ટર એવું કહે છે કે કામ કરીએ છીએ, થઈ જશે. 3 મહિનાથી હું અરજી કરું છું, પરંતુ હજુ મને ફેસિલિટી સેન્ટરની જગ્યા નથી મળી. અગાઉ 13 જૂને પણ મેં અરજી કરી હતી, છતાં કોઈ જ જવાબ મને નથી આપવામાં આવ્યો. ક્યાંક આ ખુરશીની ખેંચતાણમાં એવું લાગે છે કે પૂર્વ સાંસદ હજુ પણ પોતાને સાંસદ માને છે, કાં તો પોતાને ખુરશીનો મોહ નથી છૂટતો, અને કાં પછી એવું પણ બને કે સાંસદ તરીકે પોતાનું પત્તું કપાતા તે ભાજપ અને હાલના સાંસદને ટિકિટ મળતા તે નારાજ છે. સાંસદ મુકેશ દલાલનું હાલ એવું છે કે કોઈ મંત્રી પદ પણ ન મળ્યું, ન તો પૂર્વ સાંસદ તેને ગણકારે છે, ન તો સુરતની જનતા. હવે આ સાહેબ પાસે એક જ રસ્તો છે, તે કંઈક સુરત જિલ્લા માટે એવું કામ કરે કે ભાજપ પણ તેની વાહવાહી કરે અને સુરતની જનતા પણ. કારણ કે અત્યારે સુરતમાં હર્ષ સંઘવી છે, તો મુકેશ દલાલનું તો ન ઘરમાં ન ઘાટના જેવી સ્થિતિ સર્જાઈ છે. સેવા કરીએ તો મેવા મળે. મુકેશ સાહેબને હવે કામ કરીને જ મેવા મેળવવા પડશે, બાકી પૂર્વ સાંસદ કે જનતા તેને ગણકારતી નથી. સેવા કર્યા વગર, મહેનત કર્યા વગર જે પ્રથમ સંસદનું સન્માન તેમણે લઈ લીધું હતું, તે હવે સાહેબને મોંઘું પડી રહ્યું છે. હવે તો ભાજપ નક્કી કરશે કે નવનિયુક્ત સાંસદને નવી ઓફિસ આપવી કે પછી પૂર્વ સાંસદ દર્શના જરદોશને ટકોર કરવી પડશે કે ખુરશી અને ઓફિસ બંને આપી દેજો. હવે તમે સાંસદ નથી. દર્શનાબેનને ખોટું લાગ્યું લાગે છે, કારણ કે ખુરશી, ઓફિસ અને રાજ્ય કક્ષાનું મંત્રી પદ પણ ગયું છે. હવે ખાલી એક પૂર્વ મંત્રી અને કાર્યકર બનીને જ રહી ગયા છે. ભાજપના નેતાઓમાં વર્ષોથી ચાલ્યું આવે છે, જે જૂના નેતા છે તે ઓફિસ ખાલી નથી કરતા, તો કોઈ બંગલા ખાલી નથી કરતા, અને ભાજપ મૂંઝવણમાં છે કે આ તમામનું કરવું શું. જૂના જોગીઓ સમજતા નથી, ક્યાંક આ નેતાઓ બળવો કરી કંઈક નવા જૂની ના કરી દે, એટલે પણ આ ભાજપનું હાઈકમાન્ડ ચૂપ લાગે છે. પણ એ ખબર નથી પડતી કે આ જૂના જોગીઓને જનતાની સેવા કરવા કરતા ખુરશી અને બંગલાનો આટલો મોહ કેમ છે. જો જૂના મંત્રીઓએ સારું કામ કર્યું હોત અને ભાજપની ગુડબુકમાં નામ નોંધાવ્યું હોત તો તેનું પત્તું ક્યારેય કપાત જ નહીં. અત્યારે કામ કોઈને કરવું નથી, પણ બેઠા બેઠા મેવા બધાને જોઈએ છે. અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.